કરો આરંભ. ચિંતા સંતાન હંતારો પાદંબુતરે નવ જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्य लीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा सर्वैर्विधातेषु पञ्चकारदये मम. संदर्भ नाम जी. हाँ ऋत्वी. પદ્મનાથ દાસ નાભદાસ પેલો પ્રસંગ. એક વાર પદ્મનાભદાસજી કથા કરતા હતા ભાગવતજીની. પૈસા કમાતા તો એક વાર જયારે મહાપ્રભુજી પધાર્યા તો એમને કથા પુસ્તક વાર્તાજી વાંચતા હતા. ત્યારે મહાપ્રભુજી પદ્મદાસજીએ સાંભળ્યું. આ તો પછી એમને વિચાર્યું કે આ તો સાક્ષાત ભગવાન છે, સાક્ષાત ભગવાન છે. પછી હું આપના શરણમાં જાઉં એમ કહ્યું. પછી ભાગવત એમને નિયમ લીધો કે હું ભાગવતજી નહીં વાંચું અને બીજા કદાચ પણ વાંચીને પૈસા નહીં કમાવું. તો પછી મહાપ્રભુજીએ પૂછ્યું કે કેમ. તો પછી પદ્મદાસજીએ કીધું કે મેં નિયમ લઈ લીધું કે હું ભાગવતજી નહીં વાંચું અને પૈસા નહીં કમાવું. પછી પદ્મદાસજીએ હવે પછી હું હવેથી ભિક્ષા માંગીશ. તો પછી જયારે ભિક્ષા માંગતા ત્યારે તેમને વિચાર્યું કે હું તો ઠાકોરજીના શરણમાં આવીને શું કામ પછી ભીખ માંગુ છું. તો પછી તેમને પછી હવે હું ભિક્ષા નહીં માંગુ અને હું તો મહાપ્રભુજીને પૂછ્યું. મહાપ્રભુજીએ કીધું કે હવે તું શું કરીશ. તો પછી પદ્મદાસજીએ કીધું કે હવે હું કોડી વેચીશ. પછી આમાંથી શીખ મળે છે કે આપણે ભાગવતજી કરીને પૈસા ના કમાઈએ. જે આમાંથી મને પ્રશ્ન છે. કોડી એટલે શું? આપણે જેમ અત્યારે રૂપિયા અને પછી પૈસા હોય ને, 50 પૈસા 25 પૈસા 1 રૂપિયાનો સિક્કો, એને કરન્સી કહેવાય. ચિલ્લર આપણે કહીએ એને, છૂટા પૈસા. જૂના જમાનામાં જે કોડી હતી ને એ છૂટા પૈસા તરીકે વપરાતી. એટલે લોકો રૂપિયા આપી અને કોડી લઈ જતા અને પછી ઓછી કિંમતની કોઈ વસ્તુ હોય તો કોડી આપી અને એ વસ્તુ ખરીદતા. તમે કોઈ તીર્થમાં જાઓ ને તો રસ્તા ઉપર લોકો પૈસાની ઢગલીઓ રાખીને એને બેઠા હોય, કેમ કે ત્યાં બધા લોકો દાન પુણ્ય કરવા માટે ઘણા બધા છૂટા પૈસા જોઈએ, બધા પાસે હોય નહીં. તો 100 રૂપિયા આપે કે 10 રૂપિયા આપે અને એના છૂટા પૈસા લે.
તો એ છૂટા પૈસાના ઉપર 1 રૂપિયો વધારે કે 2 રૂપિયા વધારે, જે રેટ હોય તે પ્રમાણે. એટલે 10 રૂપિયાના તમને છૂટા જોઈતા હોય તો 11 રૂપિયા કે 12 રૂપિયા આપો તો તમને 10 રૂપિયાના છૂટા મળી જાય. સમજાય? જી જી જી. હવે કોણ અક્ષિતા કરશે? હા, આશીર્વાદ અક્ષિતા. પદ્મનાભ દાસજીનો બીજો પ્રસંગ. એકવાર શ્રી આચાર્યજી પ્રયાગમાં હતા, બિરાજતા હતા. એમના સાથે પદ્મનાભ દાસજી અને બધા વૈષ્ણવ હતા. તો શ્રી આચાર્યજીએ આજ્ઞા કરી કે અક્કાજીને પધરાવી આવો. તો પદ્મનાભદાસજી જાતા હતા તો કોક વૈષ્ણવ એમને કહે, આ પાગલ થઈ ગયા છે, આટલી રાતે જાય છે, એમને નાવ નહીં મળે, એમને નાવ નહીં મળે. તો એ નાવની પાસે દરિયાની પાસે ગયા અને એમને એક છોકરો દેખાડો. એમની એક નાવ હતી. એમને કીધું કે તમે જલ્દી આ નાવમાં બેસી જાઓ. પછી નાવ બીજા પારે પહોંચી ગઈ. તો એ છોકરાએ કીધું કે તમે જલ્દી આવજો અક્કાજીને પધરાઈને, હું અહીંયા ઊભો છું. તો પછી પદ્મનાભદાસજી આવ્યા તો એ છોકરા એમને પાછા પધરાયા અને પદ્મનાભદાસજીએ પાછળ જોયું તો એ છોકરો ગાયબ થઈ ગયો હતો. પછી એ આવ્યા અને આ બધી વાત વૈષ્ણવોને બતાવી તો મહાપ્રભુજીને કીધી. પછી વૈષ્ણવોએ કીધું કે આમને ઠાકોરજીને કેટલો શ્રમ દીધો કે ઠાકોરજી પોતે એમની મદદ કરવા આવી ગયા. તો પછી મહાપ્રભુજી એમને કીધું કે ના, આ બધું મારી ઈચ્છાથી થયું છે, તમે એમને દોષ ના આપો. આમાંથી એ શીખ મળે છે કે આપણે ચોખણ ના રહેવું જોઈએ. પ્રભુ ક્યારે પણ પરીક્ષા લઈ શકે છે. અચ્છા, એ આમાં કેવી રીતે સમજાય છે? નદીમાં પ્રભુ હતા ને, છોકરો હતો. એ ઠાકોરજી પરીક્ષા લીધી? એટલે અવળી રાતના એ કેમ જાય એકલા? અચ્છા, શાબાશ. કોઈ શબ્દ છે? ના, જે મને આમાંથી પ્રશ્ન છે, પ્રયાગ એટલે શું? હા, એ તો તમને કહેશે ભક્તિ બનશી કોઈ હશે તો સમજાવશે. બોલો. જે પ્રયાગ એટલે પ્ર પ્લસ યાગ. પ્ર એટલે કે શ્રેષ્ઠ અને યાગ એટલે યજ્ઞ. તો જે જગ્યાએ શ્રેષ્ઠ યજ્ઞ થતા હોય એને પ્રયાગ કહેવાય છે. એ પ્રયાગ જ્યાં ગંગા, જમના અને સરસ્વતીનું સંગમ, આ ત્રણેય ત્રિવેણી સંગમ છે. આ ત્રણેય નદી ત્યાં મળે છે. અને અહીંયા જયારે ગરુડજી અમૃત લઈને પધારતા હતા તો અમૃતની 2-3 બૂંદ ત્યાં પડી હતી. તો આ એટલે તીર્થ સ્થાન પણ મોટો કહેવાય છે. અહીંયા કુંભનો મેળો પણ થાય છે. શાબાશ, સમજાઈ ગયું અક્ષિતા? જી. શાબાશ. હવે આજે કોઈ કીર્તન સંભળાવશો? જી. હા, શાબાશ. પૃથ્વી, કયું કીર્તન છે? જે આવો મેરે ગોવિંદ, ગોકુલ કે ચંદા. आओ मेरे गोविंद गोकुल के चंदा, आओ मेरे गोविंद
गोकुल के चंदा आओ मेरे गोविंद गोकुल के चंदा बही बाहर बड़ी खेलत जमुना तट बदन दिखाई दे हो आनंद आओ मेरे गोविंद गोकुल के चंदा भाई बड़ी बार खेलत यमुना तट बदन दिखाई दे हो आनंद आओ मेरे गोविंद गोकुल के चंदा गाय आवन की बही है विद्यानाथ होता मंदा गाय आवन की बड़ी है बिरैया मन किराना हो मंदा आयो मेरे दात मैं मामृतियो नादी गोविंद प्रभु जना सुखंदा आओ मेरे गोविंद गोकुल के चंदा आए मेरे दात मात छतिया गोविंद प्रभु कंदा आओ मेरे गोविंद गोकुल के चंदा आओ मेरे गोविंद गोकुल के चंदा आओ मेरे गोविंद गोकुल के चंदा સુંદર. હા, બહુ સારું. થોડું તમે એને વારંવાર ગાશો ને તો રાગ બેસી જશે. આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા आओ मेरे गोविंद गोकुल के चंदा भई बड़ी बार खेलत यमुना तट बदन देखाओ आनंद आओ मेरे गोविंद गोकुल के चंदा એકદમ ધીરે ધીરે ગાઈએ ને શુદ્ધ થાય શબ્દ પણ પહેલેથી વાંચી લેવાના એટલે આપણે શબ્દના ઉચ્ચારવામાં તકલીફ ના પડે. સારું, ચલો હવે જલભેદ. જી 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 જે કાલના અધ્યયનમાં જોયું હતું કે જે કાલના અધ્યયનમાં જોયું હતું કે આના પહેલાના શ્લોકમાં જે રીત માટે કહ્યું અહીંયા શુદ્ધ માટે કહ્યું છે. તો વેદ એટલે કે આપણે જોયું હતું કે જે કોઈ નદીમાં જે મોટું નદીમાં જે મોટો ખાડો હોય અને એનામાં પાણી ભરાઈ જાય ને રેત કહેવાય. પણ રેતનો જળ હોય એ ઓછું હોય અને એની ગહેરાઈ પણ ઓછી હોય અને જે સૂર હોય એ વધારે ગહેરાઈ વાળો હોય છે, ઊંડો હોય છે. તો જે પંડિત ભગવત શાસ્ત્ર પરાયણ છે પરંતુ જેમના અંદર
પરંતુ જેમના અંદર वो ગંભીર જ્ઞાન નથી, ગંભીર ન હોવાના કારણે તે બીજાના સંદેહ દૂર કરવા યોગ્ય નથી, પોતે જેટલો જાણે છે તેનાથી ખુશ છે, સંતુષ્ટ છે, તો એવા લોકોને રેજ સમાન ગણ્યા છે. જે પંડિતો ભગવત શાસ્ત્ર પરાયણ છે, જેમના અંદર તેનું જ્ઞાન ગંભીર છે, તે બીજાના સંદેહ દૂર કરવા યોગ્ય છે, તેમને અહીંયા શુદ્ધ સમાન ગણ્યા છે. તો જે વ્યક્તિએ ગંભીર ચિંતન કર્યો હોય તો તે બીજાના સંદેહ દૂર ન કરી શકે, પોતે કરી પોતાના જેને ચિંતન ન કર્યો હોય બરાબર રીતે અધ્યયનનો, તો પછી એ બીજાના સંદેહ દૂર નથી કરી શકતા. તો અહીંયા તત્ર શબ્દનો પ્રયોગ કર્યો છે, કેમ કે આના પહેલાની જે કેટેગરી જણાવી છે ગર્તની, એના સાથે જ આ જોડાયેલો છે. સૂદનો જળ સારી ક્વોલિટીનો હોય છે, તો ગંભીર ચિંતન છે અને બીજાના સંદેહને પણ દૂર કરે છે, તે છતાં પણ કર્મમાર્ગી છે, એટલે મોક્ષની કામના વાળો. તો ભક્ત શુદ્ધ એવા જો આ જે લોકોનો સંકર, જે શુદ્ધ ભક્ત આવા લોકોનો સંકર છે, તો એનાથી સંતોષ પ્રાપ્ત નહીં થાય. જે લોકોને શુદ્ધ ભક્તિ ભાવની વૃદ્ધિ કરવી છે, તો એમણે આવા પ્રકારના જે વક્તાઓ છે તેમને સાંભળવા ન જોઈએ, અવોઇડ કરવો જોઈએ. તો અહીંયા શ્રી મહાપ્રભુજી એક જ કેટેગરીનો વેરિએશન બતાવ્યું છે. એક જ કેટેગરીમાં કોઈ સારી ક્વોલિટી છે તો કોઈ ક્વોલિટી નથી, કોઈ ક્વોલિટી આમેની ગુણ વધારે છે ને કોઈ ક્વોલિટીના ગુણ વધારે છે ને કોઈ ક્વોલિટી નિષિદ્ધ હોય છે ને કોઈ નિંદનીય હોય છે. એવી રીતે અલગ અલગ પ્રકાર કરાવે છે. તો અહીંયા પછી આગળના શ્લોકમાં જેમ જોયું કે જે ભગવત શાસ્ત્ર પરાયણ છે, શાસ્ત્ર કોઈ વાંચે પણ જેટલી બુદ્ધિ હોય તેટલો જ તેને સમજાય, પણ શ્લોકના શબ્દના અર્થ એને ન ખબર હોય ને એ વાંચીને તેને શબ્દને રટી લઈએ છે, ગોખી લઈએ છે. તો આ જે સૌથી લોએસ્ટ ક્વોલિટી છે. એના પછી ભગવત શાસ્ત્ર પરાયણ છે પરંતુ પંડિત છે એટલે બુદ્ધિમાન છે, તેના અર્થને સમજી શકે. આ લોએસ્ટ થી થોડી ઉપરની ક્વોલિટી છે, સ્થિતિ છે. અહીંયા એને રિદ્ધથી જેમને સમજાવ્યા. એના પછી સૂત એટલે વધારે ઊંડો ધરો, જે ગહેરાઈ વાળો જળ હોય છે. તો ભગવત શાસ્ત્ર પરાયણ છે, જે પંડિત છે અને ગંભીર ચિંતન જેને કર્યું છે, પોતાના અને બીજાના સંદેહ દૂર કરી શકે, તે અહીંયા જે રદ છે એનાથી ઉપરની ક્વોલિટીની ક્વોલિટી છે ને ઉપરની સ્થિતિ બતાવી છે. એનાથી એને શુદ્ધથી સમજાવ્યા છે કે એ તો રીતથી વધારે શ્રેષ્ઠ છે. તો એના પછી ભગવત શાસ્ત્ર પરાયણ છે, એ પંડિત છે, ગંભીર અધ્યયન કરનાર છે, એની સાથે સાથે ભગવાનમાં સ્નેહ રાખવા વાળો પણ છે. તો એ રીત જે ધરા છે એ ઊંડાઈ વાળો છે અને એની અંદર સારા કમળ વગેરે પણ ખીલેલા છે. તો જેવામાં જે દેખાવામાં ખૂબ જ સુંદર છે, પણ મોક્ષકામી છે, પરંતુ રમણીય છે. જેથી ત્યાં જવાથી આપણું મન શાંત થાય, આનંદિત થાય. શુદ્ધથી આ જે સ્થિતિ છે એ શુદ્ધથી ઉપરની સ્થિતિ છે, એનાથી વધારે ક્વોલિટી વાળી છે. તો અહીંયા કમળના હૃદયથી જેમને સમજાવ્યા છે. તો સ્વતંત્ર પુષ્ટિ ભક્તિ માર્ગીય માટે આમનો સંગ હિતકારી નથી, કેમ કે તેનાથી મોક્ષની પ્રાપ્તિ થશે નહીં. કેમ કે મોક્ષની પ્રાપ્તિ થશે તે લોકો મોક્ષકામી છે અને શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગીય ફલાવસ્થા નહીં પ્રાપ્ત થાય એ લોકોને. કેમ કે એ લોકો કેટલું પણ ભગવત શાસ્ત્ર સમજાવશે તો પણ એ લોકો છેલ્લે અંતમાં તો મોક્ષ જ સમજાવે છે.
પછી એના આગળ આપણે એવું જોયું હતું કે જે નદી હોય, જે નાનકડો તળાવ આપણે જોયો હતો કે એનો એની કમ્પેરિઝન અહીંયા જે અલ્પ શ્રોતા સાથે કરી છે. એટલે કે જે નદીનું પાણી હોય એનામાં જીવજંતુ હોય તો એનો વેસ્ટેજ ને બધું એનામાં હોય તો એ ગંદી થઈ જાય. એવી જ રીતે જે અલ્પ શ્રોતા હોય, જેને અડધું જ સાંભળ્યું હોય, સરખી રીતે શાસ્ત્રનું અધ્યયન ન કર્યું હોય, તો એવા પ્રાઇમરી લેવલના હોય તો એ લોકો માટે એ લોકોને અહીંયા ખૂબ જ આમ કન્ફ્યુઝન થાય છે. તો હવે આ શ્લોકમાં ક્વોલિટી ઘટાડી, એટલે કે હમણાં આગળના જે 3 શ્લોક હતા જેમાં ધરાનો, સૂદનો અને કમળના જળના ધરાનો જે એક્ઝામ્પલ આપ્યું હતું, તો એનામાં જે ક્વોલિટી હતી વધારનારી દેખાડતી હતી, પણ આનામાં જે એની જે ક્વોલિટી છે, એની જે ગુણ છે એ ઘટાડી દીધા છે, ઓછી કરી નાખી આગળના શ્લોક પ્રમાણે. તો પોતાના એટલે કે એનામાં જે આગળના જે પણ એક્ઝામ્પલ આપ્યા હતા આગળ, એ લોકોને પોતામાં કોઈ સમસ્યા નથી, પણ અહીંયા જે ક્વોલિટી જે ઘટાડ નાખી છે એ લોકોને ભગવત શાસ્ત્રનો પરાયણ ઓછું સાંભળ્યું છે, તો એ લોકોને પોતામાં ખૂબ જ સમસ્યા થાય છે. તો જેને અધ્યયન ઓછું કર્યું હોય તેને કોઈ પણ ભ્રમિત કરી શકે છે. જે પણ સમજ પ્રાપ્ત કરી છે તેમાં પણ ફર્ક એને આમ જોવા મળે છે, જે અલ્પ શ્રોતા છે. તો જે અહીંયા આપણે એક્ઝામ્પલ સૂર્ય નો જોયો હતો કે સૂર્ય એમ તો પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં અસ્ત થાય છે, પણ આપણે ઉપરના જે કેનેડા વગેરેમાં જોઈએ તો ત્યાં આવી રીતે નથી થતું, અને જે સ્પેસમાં જઈએ તો ત્યાં તો સૂર્ય કે અસ્ત કે એવું તો કંઈ થતું જ નથી. તો જે અલ્પશ્રુતા છે એ પ્રાઇમરી નોલેજ જેનો છે એનો ચારે તરફથી જ્ઞાન નથી, આખી એની ડિટેલ એને ખબર નથી, તેને કન્ફ્યુઝ ઇઝીલી કરી શકાય. તો એ લોકો સંદેહ નિવારક નથી થઈ શકતા, તો તે લોકો પોતાના સંદેહનો પણ સમાધાન નથી કરી શકતા. તો પોતે કન્ફ્યુઝ હોય તો તે બીજાને એટલે બીજાનો સંદેહ ક્યાંથી દૂર કરે. તો અહીંયા જે નાના તળાવની વાત કરી તો એમાં જેમ કે આપણે જોઈએ કે નાનકડો તળાવ છે તો એમાં કોઈ ભેંસો જઈને તેમાં જ બેસી જાય અને એનામાં માટી વાટી લાગી હોય તો એ આખો જળ મલિન થઈ જાય. તો તેમજ જેને સ્નેહ છે ભગવાનમાં એને શુદ્ધ રાખવા માટે, ટકાવી રાખવા માટે જે ગહેરાઈ જોઈએ છે, તો જ્ઞાનથી જ્ઞાનથી આવે છે. એટલે આમની કક્ષા છે તે લોએસ્ટ છે. તો આના પહેલા જે રિદ્ધથી શ્રેષ્ઠ, સૂદથી આના પહેલા જે રિદ્ધથી શ્રેષ્ઠ સૂદ અને શુદ્ધથી શ્રેષ્ઠ કમળના જળ, અને એ હાઈએસ્ટ બધે લેવલ બતાડીને એનાથી નીચે લેવલના બતાવી રહ્યા છે અહીંયા. તો અહીંયા પહેલા જ્ઞાનને વધારે બતાવ્યો છે. પછી આ શ્લોકમાં જ્ઞાન ઓછું ઘટેલા, આ શ્લોકમાં જે બતાવ્યું છે એમાં એને જ્ઞાન ઓછું છે, આગળના શ્લોકમાં જે બતાવ્યું એને જ્ઞાન હતો. તો જે અહીંયા શ્રોતાઓ ભ્રમિત થતા હોય તે લોકો નાના તળાવ ખાબોચિયા જેવા હોય છે. તો એવો જે વક્તાને જે સંગ કરશે તો તે પોતે પણ ઘોતો ખાતો રહી જશે અને એને પણ કોઈ જ્ઞાન નહીં થાય, કેમ કે વક્તાને પૂરો જ્ઞાન નથી, તો તે બીજા જે શ્રોતા છે એને કેવી રીતે જ્ઞાન કરાવી શકશે. એટલે મને એવું સમજાયું હતું. હા, બહુ સારું. જય મનામાં એક પ્રશ્ન છે. તો આપણે સમજાવ્યું હતું કે જે અહીંયા શ્રી મહાપ્રભુ જે એક ફિક્સ કેટેગરી બતાવી રહ્યા છે, અને ફિક્સ કેટેગરીમાં જે પંડિતો છે તો એમને સારી ક્વોલિટીઝ એડ કરતા જશે કે નેગેટિવ ક્વોલિટીઝ એડ કરતા જશે, એવી રીતે સમજાવે છે. અને જે નેગેટિવ ક્વોલિટીઝ બતાવે તો એ નિંદિત કે નિષિદ્ધ કક્ષામાં આવી જાય. તો આ જે અલ્પશ્રુત છે, જેમને બરાબર સમજ નથી ચારે તરફથી, તો એ નિંદિત કક્ષામાં આવ્યા છે.
તમે શું લાગે છે? બોલો. જે મને એવું લાગે છે કે એમ તો નિંદિત કક્ષામાં, નિંદિત નહીં, નિષિદ્ધ કક્ષામાં આવે કે એમનો સંગ ન કરવો જોઈએ. હા, કઈ રીતે પણ એને સમજાવો ને, ખાલી કહી દેવાથી શું થાય? પર આ જે તળાવ, નાના તળાવના જેવો જે વ્યક્તિને જોયું છે, એ તો એ વ્યક્તિ ને પોતાને ઓછું જ્ઞાન છે, એને અડધું સાંભળ્યું છે, અને પ્રાઇમરી લેવલનું જ્ઞાન છે. ને અગર એ કોઈ પણ વક્તાને, કોઈ પણ શ્રોતાને આમ સમજાવશે બધી વાત, તો એને જે પણ સાંભળશે એને પણ અધૂરું જ્ઞાન થશે ને એનામાં કન્ફ્યુઝ થતો રહેશે. તો એવી રીતે કન્ફ્યુઝન વધી જશે. તો પછી બંને જણા ગોતા ખાતા રહેશે. તો એવી રીતે આનો સંગ ન કરવો જોઈએ, અહીંયા એ નિશ્ચિત બતાડ્યો છે. ઓર કોઈને કહેવું છે આ વિષયમાં કંઈ? જે મને એવું લાગે છે કે આ જેવો નિંદિત કક્ષામાં આવે, કારણ કે જો શ્રોતા એમની પાસેથી સાંભળે તો એમને ખબર પડી જશે કે આ વક્તા બરાબર બનેલો નથી, એવું ખબર પડી જશે. અને પછી એની વાતો કરવા માંડશે બધા લોકો સાથે, એટલે નિંદિત કક્ષામાં ગણાશે. જે છે નિષિદ્ધ અને નિંદિતમાં શું આપણે ડિફરન્સ શું? કઈ રીતે તમે આને કેટેગરીને ડિવાઈડ કરી રહ્યા છો? ધન્યવાદ, પ્રણામ. જે નિષિદ્ધ એટલે, નિષિદ્ધ કક્ષા એટલે કે ઈ બેન આપણે કહી શકીએ કે આપણે એનાથી એનો સંગ કરવાનો જ નથી. ને નિંદિત કક્ષા એટલે કે એ બહુ કુપ્રખ્યાત છે કે એટલે એને એના ભાવ સારા નથી, એટલે એ નિંદિત કક્ષામાં છે. પણ એનો પણ સંગ ન થાય ને નિષિદ્ધ નો પણ સંગ ન થાય. એમ નહીં, અહીંયા જે વિષયનો વિચાર કરી રહ્યા છીએ એમાં નિંદિત અને નિષિદ્ધમાં શું ડિમાર્કેટિંગ લાઈન શું છે કે એને એ કેટેગરીમાં મૂકવામાં ક્રાઇટેરિયા આપણે શું વિચારી રહ્યા છીએ એ હું પૂછું છું. તો જેમ અલ્પશ્રુતાઃ, પ્રેમયુક્તાઃ, વેશંતાઃ, પરિકીર્તિતાઃ. અલ્પશ્રુત છે પરંતુ પ્રેમયુક્ત છે, એને આપણે નિષિદ્ધ કહીશું કે નિંદિત કહીશું? અને જે પણ કહીશું એના પાછળ એનું કારણ શું? શું થયું? ખબર નથી. જો કોઈ વસ્તુને નિંદિત ગણવું કે નિષિદ્ધ ગણવું એ સાપેક્ષ છે. એટલે ફોર ઓલ ટાઈમ, ફોર ઓલ પીપલ કોઈ વસ્તુ નિંદિત ન હોઈ શકે કે કોઈ વસ્તુ નિષિદ્ધ ન હોઈ શકે કે કોઈ વસ્તુ સારી પણ ન હોઈ શકે. તો આ દરેક વખતે આ વસ્તુ રિલેટિવ છે, સાપેક્ષ છે. આપણે જે પર્સપેક્ટિવથી જલભેદ ગ્રંથનો વિચાર કરી રહ્યા છીએ એનો અધિકારી કોણ, કોના માટે આ ગ્રંથ છે? જો આપણે ભક્તિવર્ધિની સાથે જલભેદ ગ્રંથને વિચારીએ
તો ભક્તિવર્ધિનીમાં શ્રી મહાપ્રભુજીએ જે શ્રવણ કીર્તનનું કરવા માટેનો ઉપદેશ કર્યો છે એ પ્રાઇમરી લેવલનો વ્રત અજડ બીજ ભાવવાળો જીવાત્મા છે. તો ભક્તિની દૃષ્ટિથી આપણે એમ કહી શકીએ કે ની કેવલ રુચિ છે, અત્યારે રુચિ કક્ષા પર છે. પ્રેમ, આસક્તિ, વ્યસનની વાત હજી દૂર છે. તો જે રુચિ કક્ષા ઉપર છે અને ભગવત સેવા કરવાની અનુકૂળતા નથી, કેમ કે વ્યાવૃત છે, તો તે સ્થિતિમાં એને શું કરવું? તો ભગવદીની સાથે શ્રવણ કીર્તન આદિ કરવા. એનો હેતુ શું છે? પર્પઝ શું છે એનો? ભક્તિની બીજની દ્રઢતા થાય એ, અને આગળ જઈને ને ભક્તિની વૃદ્ધિ થાય. એ લોંગ ટર્મ છે. શોર્ટ ટર્મમાં બીજની દ્રઢતા. હવે એ જેને પુષ્ટિ ભક્તિ માર્ગીય ભક્તિ બીજ છે એને દ્રઢ કરવા માટે જે પ્રકારના ભગવાનના શ્રવણ કીર્તન આદિ કરવા છે, એ યદિ કોઈ મોક્ષની કામના વાળા કર્મ માર્ગીની સાથે કરશે તો એનો ઉદ્દેશ્ય તો સિદ્ધ થશે નહીં, અને બની શકે કે પોતે કેમ કે હજી રુચિ કક્ષાનો છે તો એના માર્ગની દિશા બદલાઈ પણ જાય. તો એનો લાઈફનો ગોલ ચેન્જ થઈ શકે ને. પણ મોક્ષની કામના કોઈ ખરાબ કામના નથી. ઉપરાંત ભગવાનમાં પ્રેમ છે. અલ્પશ્રુત છે એ ડ્રોબેક છે એનો. પરંતુ ભગવાનમાં પ્રેમ વાળા હોવું અને તે ઉપરાંત મોક્ષની કામના વાળા હોવું, શાસ્ત્રોના અંદર બતાવેલ કર્મ માર્ગમાં નિષ્ઠાવાળો હોવું, આ બધું કોઈ દોષ વાળું નથી. એનાથી કોઈ અનિષ્ટ થાય એવી વાત નથી. તો કોઈ વસ્તુ જ્યારે આપણે એને નિષિદ્ધ કેટેગરીમાં મૂકીએ છીએ કે નિંદિત કેટેગરી મૂકીએ છીએ તો એનો ક્રાઇટેરિયા આપણને ડિસાઇડ કરવો પડશે. કેમ કે જો આપણે એમ કહીશું કે સુખદેવ કે નારદ કે શેષ, વ્યાસ આવા બધા ઉત્તમ વક્તાઓ છે અને એનું શ્રવણ છે એ જ ઉત્તમ છે, કોના માટે ઉત્તમ છે? વસ્તુના વિચારથી ઉત્તમતા એ એક વસ્તુ ઉત્તમ છે, અને બીજું અધિકાર અનુસાર ઉત્તમ કે અનુત્તમ હોવું એ બીજી વસ્તુ છે. તો જે કર્મજળ અસુર પ્રવાહી છે એને ભલે ને તમે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આપી દેશો, પણ એનાથી એનું કંઈ વળવાનું નથી. કેમ કે એના તો નેચરમાં જ કોઈ એ જાતની ખોટ મુકાયેલી છે કે એને તમે કંઈ પણ આપો કંઈ અસર નહીં કરે. તો હવે જુઓ અહીંયા કે જેને અહીંયા અલ્પશ્રુતા, પ્રેમયુક્તા, વ્યસનતા, પરિકીર્તિતા, એનો સંગ પુષ્ટિમાર્ગીએ કરવો કે ન કરવો એ તેથી યદિ કોઈ પ્રશ્ન કરવામાં આવશે તો આપણને શ્રી મહાપ્રભુજી કહેશે કે એ કરવું એના માટે કોઈ લાભપ્રદ નહીં થાય, નુકસાનકારક થશે. એટલે નુકસાનકારક ન થાય તો કમસે કમ એને લાભ તો નહીં જ થાય એનાથી. વધારે સંગ કરે તો નુકસાનકારક પણ થાય.
જેમ તમે લોકો સ્કૂલમાં ભણો છો, મેં કાલે તમને ઉદાહરણ આપ્યું હતું કે જલભેદના જેટલા પણ વક્તાઓ બતાવવામાં આવ્યા છે એ બધા જ વક્તાઓ તમે ટીચરને માનીને અને ચાલો તો બધી વેરાયટી તમને સ્કૂલમાં જ જોવા મળી જશે. તો જે તમારા સ્કૂલમાં ભણીને 11મું 12મું પાસ અને પછી સ્કૂલમાં તમને ભણાવતા હોય છે એવા પણ શિક્ષકો છે ને. તો એ પ્રાઇમરી લેવલ ઉપર તો તમને કામ આવી શકે, એટલે પહેલા બીજા ત્રીજા ધોરણ કે 5મા ધોરણ સુધી. પણ એથી વધારે પછી સેકન્ડરી લેવલ ઉપર કે હાયર સેકન્ડરી લેવલ પર તમને એ ટીચર્સ કામ ના આવે. કોઈ વ્યક્તિ પહેલેથી આદત પડી ગઈ છે અને એને ચીટકી જાય તો હાયર સ્ટડીઝ જ્યારે કરે ત્યારે પણ એ અલ્પશ્રુતનો જ સંગ કરે તો પછી એની ઉન્નતિ ન થઈ શકે. એવી રીતે જે અલ્પશ્રુત છે એવા વક્તા એનો યદિ સંગ કરવામાં આવે કોના દ્વારા? પુષ્ટિ ભક્તિ માર્ગી બીજ ભાવની દ્રઢતા કરવાની ઈચ્છાવાળો છે એના દ્વારા એનો સંગ કરવામાં આવે તો એને કોઈ લાભ નહીં થાય. અને એટલું જ નહીં, જો બીજું કોઈ નથી હોતું અને એમ વિચારીને એનો સંગ નિરંતર કરે તો પોતે પણ કેમ કે અપૂર્ણ છે એને કારણે એના સંગનો પ્રભાવ એના ઉપર પડી શકે તો એની રુચિ પણ બદલી શકે. કેમ કે ભક્તિવર્ધિનીમાં આચાર્ય ચરણે જેને વ્યસન સિદ્ધ થઈ ગયું છે એને પણ એમ કહ્યું છે કે તાદૃશસ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ. ભગવાનમાં જેનું વ્યસન સિદ્ધ થઈ ગયો છે એ પણ જો નિરંતર ભક્તિ વિરુદ્ધ વાતાવરણમાં રહેશે તો એવા વાતાવરણમાં રહેવું એ એના વ્યસન ભાવનો નાશ કરનારું સિદ્ધ થઈ શકે છે. તો આ દ્રષ્ટિથી એ જેટલા પણ વક્તાઓ છે એના સંબંધમાં આપણે વિચારવાનું છે. તો ક્રાઇટેરિયા શું થશે કે તમારો જે જીવનનો ઉદ્દેશ્ય છે અને તમારી જે કક્ષા છે, સૌથી પહેલા તો તમારો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય જેની સાથે મળતો આવતો હોય એ વક્તા તમારા માટે પ્રેફરેબલ ગણાશે, એટલે એનો સંગ તમારા માટે હિતકારી હશે. બીજી વસ્તુ, તમારી કક્ષાથી જેની કક્ષા ઉત્તમ છે એનો યદિ સંગ કરશો તો એના સહારે તમે પણ તમારી કક્ષાને ઊંચી કરી શકો. તો બીજો ક્રાઇટેરિયા શું છે કે તમારાથી ઉત્તમનો સંગ તમારે કરવો જોઈએ આઈડિયલી. પણ જો ઉત્તમ ન પ્રાપ્ત થાય તો તમારાથી ઉતરતી કક્ષાનો સંગ તો ન જ કરવો, સમાન કક્ષાનો છે એને શોધવું જોઈએ જો સંગ વિના ન રહેવાતું હોય તો. તે સ્થિતિમાં તમે જે અવસ્થા પર છો એ અવસ્થા ઉપર ટકી રહેશો. તો એ દ્રષ્ટિથી વિચાર કરશો તો જે લોકો વિષયાસક્ત કેટેગરીમાં શરૂઆતમાં જેમને જેમ ગણાવ્યા એ બધા જ ત્યાજ્ય કક્ષામાં આવશે. કેમ કે વિષયોનો આનંદ લેવો કે વિષયાસક્તિને વધારવી કે સંસાર આસક્તિ વધારવી, સંસારમાં ઓર વધારે ઊંડા ઉતરી જવું, એ જો તમારા જીવનનું લક્ષ્ય નથી તો એવા બધા કોઈ પણ પ્રવક્તાઓ છે એ પ્રવક્તાઓ છે એ તમારા માટે નુકસાનકારક છે. તો વિષયાસક્ત બધા ત્યાજ્ય થયા. તે પછી હવે આવી રહ્યા છે કર્મ માર્ગી.
કર્મમાર્ગીની અંદર પણ આ જ ક્રાઇટેરિયા છે. કર્મમાર્ગીઓનું પર્પસ શું છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ પુરુષાર્થો છે. એમાં અર્થ અને કામ પુરુષાર્થ માત્ર જેમનો ઉદ્દેશ્ય છે એ તો વિષયાસક્ત વક્તામાં એમનો સંગ અનિષ્ટકારક છે એવું કહીને એનો સંગ ત્યાજ્ય છે એ સમજાવી દીધું. હવે રહ્યા ધર્મ અને મોક્ષકામી. તો યદિ તમારો એ જીવનનો પર્પઝ નથી તો એવા વક્તાનો સંગ કરવાથી તમને શું લાભ થશે? હવે નિંદિત છે કે નિષિદ્ધ છે એ ઓલ ટાઈમ કે ફોર એવરીવન એ નિષિદ્ધ છે એવો એનો મતલબ નથી. પણ તમારા માટે નિંદિત અને નિષિદ્ધ બંને છે. કેમ કે તમારું લક્ષ્ય છે એનાથી સિદ્ધ થશે નહીં. વાર્તાજીમાં આવે છે ને કે એક વખત તો કેશવ કાશ્મીરી જે મહાપ્રભુજી પાસે આવ્યા એમના શિષ્યો સાથે, માધવ ભટ્ટ કાશ્મીરી એમના સાથે હતા. અને માધવ ભટ્ટ એમના શિષ્ય હતા. તો જયારે પણ સમય મળતો તો માધવ ભટ્ટ છે શ્રી મહાપ્રભુજીના શિષ્યોની સાથે સમય પસાર કરતા ગુરુને છોડીને. એમને જયારે જોયું કે મારો શિષ્ય છે પણ મહાપ્રભુજીના શિષ્યો છે એને વધારે ગમે છે, તો એમણે પોતાના શિષ્યને મહાપ્રભુજીને ભેટ ધરી દીધા. આ હવે મારો શિષ્ય હતો પણ આ તમને ભેટ ધર્યો. એક વખત એમણે માધવ ભટ્ટને કહી જોયું કે મારો સંગ છોડીને તું મહાપ્રભુજીના શિષ્યો સાથે તો હસી મસ્કરી કરે છે. તો એમણે કહ્યું કે મને તમારા કરતા એમની હસી મસ્કરી વધારે સારી લાગે છે. તો પછી કેશવ ભટ્ટે કહ્યું કે હવે આ મારા કામનો નથી, તો જેના અંદર એની રુચિ છે ત્યાં એનું ભલું થાય એવું વિચારીને એમને શ્રી મહાપ્રભુજીને ભેટ ધરી દીધા. એ જ માધવ ભટ્ટ કાશ્મીરી હતા કે જેમના જે રાઇટર થયા શ્રી મહાપ્રભુજીના, જે ગ્રંથ મહાપ્રભુજી આપને લખાવવા હોય એ માધવ ભટ્ટને આજ્ઞા કરતા, એ શ્રી મહાપ્રભુજી બોલતા જાય, ડિક્ટેશન આપે અને માધવ ભટ્ટ લખતા જાય. તો આ બધી વસ્તુઓ છે સાપેક્ષ છે, એ રીતે એનો વિચાર કરવો જોઈએ. જે નુકસાનકારક છે એ ત્યાજ્ય છે. નુકસાનકારક છે કે નહીં પણ આપણા માટે યુઝફુલ નથી તો પણ એ ત્યાજ્ય છે. તો નિંદિત અને નિષિદ્ધ હોવું, જેમ ભોજન કરવું એ નિષિદ્ધ નથી, ઘણું ભોજન કરો તો એનો નિષેધ પણ કરવો પડે. તો ઘણું ભોજન છે એનો નિષેધ નિંદાના રૂપમાં કરવામાં આવે છે. ભોજન ન કરવું એમ નહીં, બહુ નહીં કરવું. તો આના વચ્ચે સૂક્ષ્મ ભેદ રેખા છે. તો કોઈ વસ્તુનો જયારે આપણને નિષેધ નથી કરવો પરંતુ તેમ છતાં પણ નિષેધ જેવું બતાવવું હોય તો એની નિંદા કરી દેવામાં આવે છે. જેટલા પણ ક્રાઇમ છે, ક્રાઇમની અંદર આપણે જેમ જોયું હતું કે દોષ અને અપરાધ, કે પાપ અને અપરાધ એમ બે પ્રકારના એના ભેદ છે. તો જેનું પ્રાયશ્ચિતથી નિરાકરણ થઈ શકે એવા હોય એની એક કેટેગરી છે, એ થોડું ઓછું ગંભીર છે, અને જેનું પ્રાયશ્ચિત ન થઈ શકે એવું હોય વધારે ગંભીર છે. એ બંને ગડબડી વાળી જ વાતો. તો ઘણા બધા એવા આપણા આચરણ હોય છે કે જે આચરણોને તમને કેવલ ધમકી આપવાથી, હલો છે ને, હા જોડાયેલો છે, એક વખત આંખ બતાવી દો
તો ચાલે કે તમે વચ્ચે ઉભા રહી જાઓ, હાથ લાંબો કરીને અટકાવી દો, કે જેમ ટ્રાફિક પોલીસ છે એ વિસલ વગાડી દે, કે તમને મોનિટરી કોઈ ફાઇન કરી દે. ઘણી વખતે પોલીસ નાની મોટી સજાઓ તે સ્થળ ઉપર જ કરી દેતી હોય, ઉઠબેઠ કરાવી દે. જેમ તમે કોરોનાના ટાઈમમાં જોયું હશે, વિદેશમાં તો કદાચ એ વસ્તુ અલાઉડ નથી, પણ આપણા હિન્દુસ્તાનમાં પોલીસ છે એ પોતે જજનું પણ કામ કરતી હોય છે. એટલે મેજિસ્ટ્રેટ પાસે જાય ને રૂલ એ છે કે પોલીસ છે એ કેવલ રોકી શકે, અટકાવી શકે, કે તમને પકડી શકે પણ સજા ના આપી શકે. સજા કોર્ટ આપે, પછી એ સજાનો અમલ પોલીસ કરે. પણ આપણે ત્યાં હિન્દુસ્તાનમાં પોલીસ પણ પાછું મેજિસ્ટ્રેટનું કામ કરી દેતી હોય છે. તો કોરોનાના લોકડાઉનમાં જે લોકોને બહાર નીકળવાની છૂટ ન હતી, એવી સ્થિતિમાં કોઈ વખતે કોઈ બહાર નીકળે તો એને ઉઠબેસ કરાવે, કે એકબીજાને ટપલા મરાવે, કે કોઈને ઘોડામાં લઈને લઈ જવાનું કહે ઉચકીને, કે ત્યાં કચરો વરાવડાવે, સાફ સફાઈ કરાવે. તો આ બધા લાઇટ નેચરની બધી એમને પેનલ્ટી છે. અને કોઈક સ્થિતિમાં એવું હોય કે તમને જેલમાં નાખી દેવા પડે, કે તમને કડી પાર કરવા પડે, એટલે એ એરિયામાં તમારી એન્ટ્રી છે પ્રોહિબિટ કરી દેવામાં આવે. કે બહુ વધારે સિરિયસ નેચરનું હોય તો લાઈફ સેન્ટેન્સ હોય, ફાંસી પર ચડાવી દે. તો આ બધી અલગ અલગ કેટેગરી છે. એમાં કોણ કેટલું વધારે નુકસાનકારક છે તે પ્રમાણે એનો નિષેધ, અને ઓછું નુકસાનકારક હોય તો એની નિંદા. અને જો તમારા કામનું નથી, એટલું જ ખાલી છે, તો તમને કેવલ ઇન્ડિકેશન આપી દે, રેડ લાઇટ જેવું. મહાપ્રભુજી પણ અહીંયા એ બધી એની કેટેગરીઝ બતાવી રહ્યા છે. કેમ કે એક વાત એ સાચી છે કે બધાને એક તો સંગ વગર રહી નથી શકાતું કોઈનાથી. આ પેલી વસ્તુ સમસ્યા છે બધાની. જો સંગ વગર રહી શકતા હોય તો આવું બધું કંઈ કહેવાની જરૂરત જ નથી. આઈડિયલી તો મહાપ્રભુજી પણ એ જ આજ્ઞા કરે છે, ભગવાન પણ એ જ આજ્ઞા કરે છે કે સંગ માત્ર ત્યાજ્ય છે. સારો કે ખરાબ એ ઇસ્યુ નથી, કોઈ પણ સંગ ત્યાજ્ય છે. ભગવત સંગ સિવાય બધો સંગ ત્યાજ્ય છે. ભગવત શાસ્ત્રના સંગ સિવાય બધો સંગ ત્યાજ્ય છે. પણ સંગ વગર ન રહી શકો તો પછી ઉત્તમનો સંગ કરવો જોઈએ. તો એના માટે આ બધી એક્સરસાઇઝ છે જલવેદની ને આ બધી. તો હવે જે તમારા કામનું નથી, કર્મમાર્ગી છે, મોક્ષકામી છે, પાછો અલ્પશ્રુત છે, તો એ સંદેહ વારણ તો કરી નહીં શકે તમારું. તો ફાયદો શું એના સાથે માથાફોડી કરવાથી? પછી તો ખાલી પારાયણ કરવાનું રહેશે એના સાથે બેસીને. તો તમે પણ કરી શકો પારાયણ. તો એના માટે કોઈની પાસે જવાની શું જરૂર છે? આ વાત છે. તો નિંદિત અને નિષિદ્ધમાં આ વાતને ગંભીરતાથી સમજવી જોઈશે. ઠીક છે? હા જે મને સમજાયું. એટલે અહીંયા જે નિંદિત, કોણ નિંદિત કક્ષામાં કે કોણ નિષિદ્ધ કક્ષામાં, એ બહુ સાપેક્ષ વસ્તુ છે. આપને પર્સપેક્ટિવ પ્રમાણે છે. કારણ કે જેમને જે મોક્ષની કામના વાળું, જેમને મોક્ષની કામના હોય કે ભગવત પ્રેમ હોય, એ કશી ખોટી વસ્તુ નથી. પણ એ ખાલી આજે અલ્પશ્રુત છે એટલે એમને ઓછું જ્ઞાન છે અને એના ઉપર એ મોક્ષકામી છે. એટલે જે પુષ્ટિજીવ છે એમના માટે તો આ નુકસાનકારી કે લાભ નહીં મળે એમનો સંગ લેવાથી. એટલે આપનું જે જીવનનું જે ઉદ્દેશ્ય છે, જે ગોલ છે,
અને આપણે કયા કક્ષા પર છે અને આપણે શું મેળવવું છે એના ઉપર છે. એટલે આપની કક્ષાથી હાયર કક્ષાનો સંગ કરવો તો એ વધારે સારી વાત, કારણ કે આપણે આપની કક્ષા પર જે કક્ષા ઉપર આપણે હોઈએ એનાથી આપણે ઉપર કક્ષામાં આપણે જઈ શકીએ. પણ આપણે એવો સંગ ના કરવો જોઈએ જે ઉતરતી કક્ષાનો હોય કે એમનો સંગ લેવાથી આપને કશું બેનિફિટ ના મળે આપને, અને એટલીસ્ટ આપના ઉપર કક્ષાનો કોઈ સંગ ના મળે તો એટલીસ્ટ આપણે જેટલા કક્ષા પર છે એ તો સંગ આપણે શોધવો જોઈએ, કારણ કે ઉતરતી કક્ષાનો હશે તો આપને નુકસાનકારક બનશે. એટલે આપણે આવું બધું ક્રાઇટેરિયા જોઈને આપણે એવો સંગ લેવો જોઈએ. પણ કયું નિષિદ્ધ કે શું નિંદિત છે એ બધું સાપેક્ષ છે. ખાલી આપણે એવા સંગ તાજ્ય કહેવાય જે વિષયાસક્ત હોય કે જે કર્મ માર્ગી હોય કે જે મોક્ષ કામના વાળા હોય, તો આપણે એમનો સંગ કરવો ના જોઈએ. જો આપણું લક્ષ્ય એવું હોય કે આપણે ભગવાનના પ્રત્યે આપની પ્રેમની વૃદ્ધિ થાય, એટલે એ પર્સન ઉપર ડિપેન્ડ થાય છે કે શું નિંદિત છે કે શું નિષિદ્ધ છે. પણ જનરલમાં નિષિદ્ધ એટલે જે વધારે નુકસાનકારક હોય એ નિષિદ્ધ અને ઓછું નુકસાનકારક હોય એ નિંદિત. અને જો એકચ્યુઅલમાં નિષિદ્ધ ના હોય પણ નિષિદ્ધ જેમ દેખાડવું હોય તો એ નિંદિત કહેવાય છે. એટલે એવી રીતે અહીંયા શ્રી મહાપ્રભુજી ક્રાઇટેરિયા બતાવ્યા છે. પણ આપણું જે ગોલ હોય કે જે ઉદ્દેશ્ય હોય એને મેળવવા માટે આપણે એ ઉદ્દેશને આપણે મેળવી શકીએ એવો સંગ કરવો જોઈએ. અને એના જે સંગથી એવું ના મળે તો એ આપણા માટે સારું નથી અને આપણે છોડી દેવો જોઈએ એવો સંગ, એવું સમજી જાય છે. હા, શાબાશ. ઓર કોઈને કઈ કેવું છે? જે મને આમાંથી એવું સમજાયું કે આમાં આપણે કેટેગરી નિંદિત નિષિદ્ધ બધા માટે અલગ અલગ હોય, કે જે અધિકારી પ્રમાણે હોય કે કોઈક વસ્તુ કોઈક માટે નિંદિત હોય તો બીજા માટે નિષિદ્ધ હોય, ને એ સિચ્યુએશન વાઇઝ હોય. તો એમાં આપણે એવું સમજવું જોઈએ કે આપણે એને ક્રાઇટેરિયા જોઈ ને આપણે એવું ડિસાઈડ આપણે આપણાથી ઉતરતી કક્ષાના લોકોનો ક્યારે સંગ ન કરવો જોઈએ. એનાથી આપણે કક્ષા ચડવાની બદલે ઉતરી જશે. આપણે સંગ કરવો જોઈએ તો આપણે ઉત્તમ કક્ષાનો કરવો જોઈએ, અને ઉત્તમ કક્ષાનો ન મળે ને તો પણ આપણે સંગ કરવો જોઈએ. તો આપણી બરાબરની જે કક્ષા હોય એના સાથે સંગ કરવો જોઈએ, જેનાથી આપણી કક્ષા એટલી ઓછી ના થાય એટલી જ રહે ભલે, ને ઉત્તમ કક્ષા સાથે કરશું તો આપણા કક્ષા પણ થોડીક એના ભેગી સંગથી થોડીક વધશે. પણ નીચી કક્ષા સાથે ના લોકો સાથે સંગ કરશું તો આપણી કક્ષા પણ ઉતરી જશે. તો આપણે એવા લોકો સાથે સંગ કરવો જોઈએ જેનાથી આપણી કક્ષા વધે. તો જલભેદમાં એ જ ગ્રંથમાં એ જ સમજાવવામાં આવ્યું છે કે બધા લોકોના કક્ષા આપણે એની જોઈને પછી આપણે કોના સાથે સંગ કરવો ને કોના સાથે સંગ ન કરવો છે, જેવું સમજાયું. હા, બરોબર છે. સારું, આજે સમય થયો છે, અહીંયા વિરામ.